હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી છે રવિવારના દિવસની સાથે. તો મસ્ત છે ને સવાર પડી ગઈ છે આપણે અને કબૂતરના ઉડવાનો અવાજ આવે છે ધીમો ધીમો. એ જ અહીંયા કામકાજ હાલે છે આવડા. હજી તો આજે રવિવાર છે ને બધું જો સફાઈ મીંડા છે કરવા, બધું આજ ક્લિયર કરી દે હાવ એટલે હાવ. મ્યુનિસિપાલિટીવાળા સવારમાં વાળવા આવી ગયા છે, બધી સોસાયટી આ ક્લિયર કરી નાખીએ. બાકી આ બાજુ થોડુંક વરસાદી વાતાવરણ હોય એવું લાગે છે અને મંજીરભાઈ તો આજે સૂતા છે, રવિવાર છે એટલે એને આરામ કરે છે. હું જો કે આરામ જ કરે, પણ મારે માર્કેટ જવાનું છે એટલે જગ્યાએ જવાનું તો વહેલો હોય ઉઠી ગયો તો થોડો. બાકી તો આપણે તમને ખબર જ છે જો ઓલા દિવાલ હે ઓલા દિવાલ પેલા શેણી હવે તોડે છે, બારી મૂકવી છે મને એવું લાગે છે ત્યાં એને એટલે તોડે. હા હશે ને એમ જ પ્લાસ્ટર કરવું હોય છે એટલે પ્લાસ્ટર કરવું હોય ને એને હાટોથી તોડે છે. આ શું છે ડ્રેગન ફ્રૂટ? મેં કીધું આ મને એમ કે તમને કે લોહી નીકળ્યું કહું એવું છે. અત્યારમાં ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું હોય લોહી સીધું વધી જાય સીધું ફાસ્ટ એક જ ઝટકે. એટલે આવું બધું છે આઈલા કરે. બાકી શું કહેવાનું, લાગશે વાર આવશે મજા. જો મારા છે ને ભગવાનની આ પડે જો પડે છે ને. હા ભાઈ આમ જો થઈ ગયું હોય તો હાલો. શું છે દાળ ભાત છે ને? દાળ ભાત છે ને એમ બપોરે. રવિવાર આપણે મેનુ ફિક્સ જ છે અમારે. શાક છે ન હોય થોડી દાળ વધારે કરી નાખવાની એટલે દાળને શાક લઈ લેવાનું. શાક તો વધારે કરી નાખજો દાળ થોડી એટલે નહીં બટાકાનું કાંઈ નહીં, ખાલી દાળ કરી નાખો વધારે. અને વસ્કલ રાખી હતી ને એવી જ રાખજો, કંઈ ફેરફાર નહીં કરતા એમાં. કાઢી અને વધારે રોટલી આપણે થોડી ખાવી, ભાત ખાઈને ખેંચવાનું હોય બધું આયોજન આખો દિવસનું. એટલે આવું હે ભાઈ. હવે ફોન આવે એટલે જાય પછી માર્કેટે મને લેવા આવશે અહીં ગેટે, પછી આપણે ભાગવાનું છે. રવિવારના દિવસે માર્કેટ જ રહેવું જોઈએ 1-1.5 વાગ્યા સુધી. શું કહો છો? હા જો ફૂલ જોશમાં કામ હાલે હો. ટ્રેક્ટર આખું ભરી દીધું દાદીને કટકાની ઈંટુથી. જાવડા બધા વેસ્ટેડ ઈંટું હોય ને જવા દઈએ, ગામડે બધા ઉપયોગ લઈ લે. જાવડા ઉપયોગ ન કરે, નાખી જ દે કે જે હોય નાખી દો ને. મારે શું છે કેમ કે કોન્ટ્રાક્ટ 2 રૂપિયા રાખ્યું હોય કે નહીં કામ. જો ઓલા કટકા તો આપણા હોય તે વપરાઈ ગયા હોય છે ને, તો આને નાખી દીધા બધા કટકા. ચોખ્ખું કરી નાખે ને સોસાયટીવાળા ખી જાય નકર. એમ સ્ટાર્ટઅપ આવશે તો માપે આવશે. ઉપર ક્યારનો બેઠો હતો તો આપને અમને ટાઈમ નથી જતો. તો મને આમ થયું કે મેં લાઈને મહાદેવના મંદિરે દર્શન કરતા હોય આપણે. અહીંયા મહાદેવનું મંદિર છે અમારે સોસાયટીમાં, કંઈક રસોડું હાલે છે એટલે હવે એ રસોડું કરતા છે અને આપણે તો જાય દર્શન કરવાના છે મસ્ત મહાદેવના. તો હાલો તમે બધા પણ મહાદેવના મંદિરે દર્શન કરવા. તો આજે રવિવાર હતો ને ભાઈ, જોડે આવ્યા ખાતે કામકાજ હોય એટલે આવવું પડે. હવે અહીં ઘર બાજુ ટકા વરસાદનો ગારો એટલો નડે ને, કમ્પ્લીટ થઈને આવ્યો હોય ને બગડે. હવે આવી બીજું તો શું કરવાનું હોય. તો અહીંયા આવડા લોકોએ ગાળો કરી દીધો 1 નંબર રેડી. ત્યાં રહેવા આવશે ને અમે એટલી ફટક થયું ત્યારે ભાઈ સિમેન્ટની ગાડી આવી ગયેલી છે પાછી.
હા તમે જ્યાં જોવો ને બાંધકામ જ હાલે ભાઈ, બીજું કંઈ વાત જ નહીં. વન વે એક જ વાત, બાંધકામ સિવાય કાંઈ નહીં. તો આ કેવડું બાંધકામ છે, 6 માળ છે જોવા તમે. 6 માળમાં એમ્બ્રોડરી બીડ્સના મશીન નાખવાના હે. હા બધું એમ જ છે. આ હજી તો આ બધું ખાલી પીડી બને છે. આ છે આ બધી બીટ્સના મશીન જ આવશે બધાને. એટલે વસ્તુ ખાલી નહીં રહે કાંઈ. રવિવારના લાડવા થઈ ગયા છે કમ્પ્લીટ. જો 1 નંબર. હાલો આવી જાઓ લાડવા. આઈટમના લાડવા અગાઉ અમારે થઈ ગયા. હજી એટલા અમારે બીજા જોવે લાડવા થઈ પૂરું થાય. શું કહેવું? જમીને ફ્રી થઈ ગયા, દાળ ભાત ખાઈને માર્કેટ જઈને આવી ગયો. અને અમારા હાથીડા અહીં થઈ ગયા તૈયાર બનવા માટે. તો આપણે ધીમે ધીમે હવે કૂવા ઉપર પ્રારંભ કરશું જલ્દીથી. તો એ બાબતથી કંઈક તમારે કંઈક કહેવાનું હોય તો કોમેન્ટ કરી દેજો. રવિવારે બાકી અમારે હોવાનું છે ભાઈ. રવિવારે તો બીજા બધા બોલાય તો પ્લાસ્ટર હોતે કરીને જોઈ ગયા. હવે બધું સોડે છે અહીંયાથી. સારું ભાઈ અત્યારે બપોરો સાર ઘડી શાંતિ લે ને તો નકર પછી હું તમને પાછો વિડીયો બતાવે એનો. તડતર કર્યું ને તો વિડીયો બતાવે એનો. નકર રવિવારે તેનો નિયમ જ છે કે રવિવારે જ ઘટના ચાલુ કરે એવું હે. તો હાલો આરામ કરીએ આપણે. બીજું હું જો આવું છે ને નાના છોકરાઓને આવે બનાવવાનું અમારે ઉપરવાળાને. હું શીખી ધીમે ધીમે બનાવવાનું. એ આગળ તૂટી જાત. હજી હુકાણું નથી આ બરોબર. આવો પંખો બનાવ્યો છે અને પ્રોજેક્ટ આવ્યો છે બનાવવાનો. આજે ટ્રાય મારી ઉઠી જો આવડી જાય. બધી વાર લાગે, ધીમે ધીમે મહેનત કરવી પડે. બાકી થઈ તો જાય. આપણે કર્યું ક્યારેક ને એટલે બધી ફાવે, નકર ન ફાવે કાંઈ. જો કેવું બનાવ્યું છે બાકી 1 નંબર. ખટે જ નહીં ભાઈ કાંઈ. જોરદાર હે. આઈટમ બની ગઈ છે. આવી વસ્તુ બનાવવામાં આપણે એક્સપોર્ટ છે. 8 વાગી ગયા છે આજે. મારે જવાનું છે તો બહાર મહેમાન ગતિ કરવા જવાનું છે જમવા. અને એમાં 8 વાગી ગયા છે ને ફટોફટ હવે ઘરે મારે જવાનું છે. ભગવાનની દયાથી રસ્તામાં ટ્રાફિક ન નડે તો સારું. બાકી સંધ્યા સડી જવાના જઈ જો 1 જેટ 8 વાગ્યા છે. આપણે ભાગી ઘરે હવે. તારી આજે ભજીયા ખાવાના છે ફટોફટ. તો કાંઈ હજી રમવાનું બંધ નથી કરતા. ચાલુ જ છે રાઈડ ક્લાસ પણ શેષ આવી. જો 3-4 છે પણ બાકી સોસાયટી માથે લીધી. એ હોય જ આમ થાય. સોસાયટી હોય ને એવા 4-5 જણા તો હોય જ. તો જ હાલે ને હરખું. તો ઓલા ગયા લાગે ફરે રખડીને આવ્યા. રવિવારની રજા હતી ને ક્યાંક આંટો મારવા ગયા હોય. તો આપણે જમીન તો વીવાથી ઘરે અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. આમાં હે ને મને ફેસ ઉપર જો ડાઘા દેખાતા નથી કેમેરામાં એમાં, પણ આગળનું રિયલ જોઈને તો થોડુંક વધારે દેખાય છે. કેમ કે કેમેરામાં તો શું છે ઇફેક્ટ લાગી જાય એટલે ઓછો લાગે. અને ઇફેક્ટ આમાં હું મારતો નથી પણ આમાં ઓટોમેટિક એટલું ફિલ્ટર તો હોય જ એટલે લાગી જાય છે. તો જે હોય તે ચાલ્યા કરે. તો ચાલો આપણે હવે સુવાનો પ્લાન ગોઠવશું ધીમે ધીમે. તો મળીએ કાલે નવા બ્લોગમાં. નવી મોજ બસી છે. અને કાલે 3 મહિનાનો સોમવાર બીજો આપણે સોમવાર રહેવાનો છે. તો કાલે બીજા સોમવારે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને મળીએ કાલે નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.